ગમાયા વાસબિયા તો હું ને મયુર બે ડેડ મમ્મીને ટાટા કરીને વાસબિયા દેખા. કે બિસ્કુલ માર્યા જો વાત જ પેલી આવીને કરી. ના ના તો શું અમે કઈ જૂઠું બોલીએ? તમારો જ નંબર હતો. નંબર મોરે 0 હતો. આ 0 હતો. તો કોક પાપો રજિસ્ટર માં દી આવ્યો ન મારું ઠપ કરો હરો. નંબર ચેક કરો હરખા. એમ તો તમે નહીં માનીએ પણ તમારો વશ કરવા પડશે. એ આ લે અરે હા એ બેસી જ જાઓ. આ સ્કીમ કરી દીધા. આ સ્કીમ. આ તમારા નાના બેન ઈ ક્યાંથી અમારે બેન થયો? એ નાયા વગર છે. એટલે કે અમે નહીં નાતા હોય? અરે મારા વાલા અહીં તો મને ઠવું આવે. આ બાજુ આવો. અરે મારા વાલા અરે ભૈયા એ ભાઈ કોણ તોડી નાખ્યો? અરે મારા વાલા એ ઘરના બૈરાને કોઈ દિવસ બાઈ ના કહેવાય. એમ તો 8 બબલા બાઈ કરતા હોય હવારમાં. બબલા તો બાઈ કે કારણ કે એમને ધવરાવીને મોટા કરે એટલે ઈ તો બાઈ કે. અમે ચિયા વગર થયા મોટા છે. પણ તમારી માને ને જીવ તમને ધવરાય. કઈ નહીં બેસી જાઓ. અરે મિત્રા કઈ કલમ લાગી? આ 302 ની સોટી વગર ગુને. એમ આ તો રબર ક્યાં થઈ? ગેસ નું વેટલિંગ થઈ. અરે મારા વાલા અહીં બેસી જાઓ. ઓય હા અરે મારા વાલા અહીં તો અમારે લાજ કાઢવી પડે. મેનો વાવના માદન માં અહીંયા વગા કેડજો. અરે મારા વાલા આજે તમને ગૌશાળા ની અંદર મૂકી દઈએ, માજન ની અંદર મૂકી દઈએ અને સવારે પાછા બીજે ગામ જઈએ અને તમારી જરૂર પડે તો તમારે બેન કેમ સકડીએ ધર્યો તો મિસ્કુલ માર દો આવશો. એ હું લાડુ અને હરાડા છકમ ઓય એ ચાલો રે શીકવર ચાલો પીતા બવાર રસો એ જમાવાને કરે પ્યાર મારા રસો એ જમાવાને તારી રસોઈ ને સુરે કરું મળે નવા નવા પૈડા કે અલ્લા ના 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 મારા સાને સુદારા સહે રૂપાળા મદર થી કાળા મત કર તું સાળા જઈ રે જાઓ તમારા વાલા પીતા બવાર તમારે પિયર હું તમારે પિયર જઈશ. મારા ટોપે મારી દો, મારા ખાડે મારી દો, મારો બબલો મેલતી દો. ચાલો રસી કવાર ચાલો પીતા બવાર રસોઈ જમો. તમે આટલા દિવસ ગાતા કયો? પણ અમારે રાણકબેન રાજસ્થાની ભજન ઉપર ડાન્સ કરશે તો રાણકબેન અને કોઈને ગોળબીની કરી હોય તો કરી શકો.
ચાલો તો બધી બહુ સા આટલા દિવસ તમે ગયા હતા ક્યાં? અમે હા, સર્વિસ માટે સર્વિસ કરવા માટે કોઈ વાત થરાદ પાલપુર વંજાકડી કલોલ દાદો ગુજરાત અમદાવાદ રાજકોટ કે ક્યાં ગયા હતા? હવે આ ગામડામાં નોકરા થાય તો આ તો ડાયરેક્ટ બોમ્બઈ બોમ્બઈ. બોમ્બઈ તો માવલી કમાઈ રૂપિયો તો પડી રે ખીચામાં પાવલી બોમ્બઈની કમાણી છે બોમ્બઈમાં હમાણી. અરે મારો વાલા, જો તમે આટલે સેટે નોકરી કરતા હશો તો તમને પગાર તો ખૂબ મળતો હશે હો. ઓહો વગાડ ઘણોય મળતો અરે મારા વાલા, કેટલો? ઉબે અરે ખૂબ એટલે કેટલો? આખા ગામમાં ફરી વળો ડબે ડબ્બા અટકાવો વગાડના અરે મારા વાલા, હું વગાડની વાત નહીં કરતી, તમને પગાર રૂપિયા કેટલા મળતા? ઘણાય મળતા. અરે કેટલા? ઉબે અરે ખૂબ એટલે કેટલા? એક ઘરનો ખૂણો ખોદો ને ગાડે ગાડે ટોલાના ટોલા અટકાવો. અરે મારા વાલા, શાનો? શાનો શું કઈ ધૂળનો? તમે મળ્યા છો, દૂધ ના ભરાવો, મારે તો રૂપિયાની જરૂર છે. હવે રૂપિયા આલવા કે તમારા હપ્તા ભરવા થઈને ના કેમ અમારા હપ્તા? થઈને બેના ઉપર લોન છે. હવે તમારા હું જૂઠું ના બોલવાનું. મને કે બાપજી એમને લઈ નાખી ત્યાંનો કરો તો ધંધો સારો થાય. તમને વિશ્વાસ નથી? ના હોય ને પાકા કોણ કેટલા દાડા લે, હાલો એ આવી ગયો. આવી ગયો. અને પાસે ગોરી ગાય નો ઘી. કોરી ગાય ગૌશાળામાં ભેંસનું જી મળે. એ ભેંસો નો ઘી તો ભારું પડે. આજી માથું થાપવું છે તમારે મરવું છે? મરવું છે પણ હોયલું હોયલું મરવું. હા હારું હાલો એ આવી ગયો. કરસીન કરાયો આ જો બધું માં નાખી દેવાનું. નાખી દીધો. એના 5 લાડુ વાળવાના. એ આ ગાતાના મરી જઈ. હા, મરી ગઈ ને. આવી ચા ખબર હતી નકા પેલા જ અણે આ લાડવા કરો નકા બાદરીનો કટાવ પૂરો પડતો નથી. હે અઠવાડિયે 4 કટાવ. મને કે બાપજી એમ કેવડું તબેલું છે આ? આટલી બાદરીનો કટાવ ઉઠાવો. એ તો તબેલું નથી, 3 ગોરણીઓ જ છે. આ બોલે હરી એ તમારે બે મરી ગઈ, હું તો પહેલા થી બોલો.
હે તમારે બે મરી ગઈ, હું તો પેલાથી બોલું. ઈ વરસ કયો પેળા આ બેઠા ને તીતરવા વાળો. બોલકા વગાડે હા ઓહ પેળા ની બહુ કેમ પણ તમે રોવા બેહો? તમે મરી નતા જા અરે મારા વાળા, હું તો ખાલી કુડી કુડી મરી મેં કીધું આદમી મારા ઉપર જીવ બાળે કે નહીં. આયડા કુડા કુડા રોયા ચમ એ તો આવડું આય બધું ઓછું થાય તો વીમો તો ફૂલ મળે. અરે મારા વાલા, પણ તમારે કેમ મારા ઉપર વીમો લેવો પડ્યો? હવે આ કીધું નહીં પાકું પણ કેટલા દાડા કારે ખરી જાય ફટ દઈને જાતા રહો તો વીમો તો પાછી જાય. અરે મારા વાલા, જ્યારે તમે બીમાર થયા અને સિવિલમાં તમને ભરતી કર્યા ત્યારે અમને એટલો વિશ્વાસ હતો કે અમારો આદમી હાજો થઈ જશે, અમારો આદમી હાજો થઈ જશે. તમે હાજા થઈ ગયા. અમને જરી ખોસી આવી તોય તમને વિશ્વાસ નથી, તાર વીમો લઈ લીધો. દોઢ મણ મગ ખવડાયા હાદો જ કરો ને હપ્તા કોણ બા ભરે? હમણાં લોન ના આવે તો ઉડીએ જાવ અને લોને તમારા ઉપર છે કે બાપ આ પાકો પણ ઉડી જાય તમારે લોન બધી માફ એવું છે ને? હોય અરે એ વાંધો નહીં. તો રૂપિયા ગયા 13, ભફેડ્યો ફેર રૂપિયા ગયા 12. ઘરને ચારું કરાવી વાર અરે માર તો ચારે ગુરો પાકી દિવાલ હતી. બારની મોરે વાંકો તું બે પાઈએ લાવી ધેડાવી પડી. એવું છે એમ? હોય તો રૂપિયા આટલું તમે હાથે નહીં કરી કેતા? શોખમાં ભાજા પરા ખીચામનું હોય એટલે બીડીઓનો ટોટો નેહરે. ઓહો, આમ તો તમે આમ ઠાઠ મારશો. નકા તો તમારે બે તમે ઘણો ગોળ કરવાનો વિચાર પણ હા પાકે જ નેહરે એમ થાય ખળગાવી નાખું ઘાટતલથી શું કરું પૈસા ના હોય. રૂપિયા ગયા 11, મોગ્યો બજાર રૂપિયા ગયા 10. હવે તમે કરો બસ. તમારે મમ્મી હિસાબ લઈને જાઓ ને, હવે તમે હિસાબ લો. કઈ મારી મમ્મી? મને બોલતા આ હતા મારી મોટી બેન છે, તમને ખબર નથી? મને આમ ચમ માજીચરી જેવું લાગ્યું. આ મારી મોટી બેન છે. એવું છે એમ? ઓય સોરી. રૂપિયા વધે ના આવો. લાય ઘોડાને જાઓ. ઘોડાને જાવ ને શું કરવાનું તમારે? આ ઘોડકા વગર તમારો હસબન્ડ પગ ના મેલે લાય ઘોડો લઈને તબડક તબડક તબડક. વાવ વાવ આમ બાબર ઘોડો અમે લથબથ લથબથ ન હા રૂપિયા વધે 8. લાયો જમવાનો પાક. જમવાના પાટને શું કરવાનું તમારે? ભલે 3 દિનો રોટલો હોય ડુંગળીનો કાંચી હોય પણ પાટલો જુએ. પાટલો જુએ. આ તમારે બેન કેમ સકડીયા થડિયા છે? આ તમારે હાળી થાય ને એટલે તમને મળવા આવ્યા છે. હવે ના આવતા. પણ આગળ ગરમી કેવી આવે? પંખા ના જોવે મારા વાલા? લાઈટ ના હોય તો કઈ નહીં પંખા ઉપર બે જુએ. વગર લાઈટે કેવી રીતે ચાલશે મારા વાલા? ભગવાનના આગળ 13 જીચરા છે પંખાને સકડીયા ચડાવે. 13 દીકરા હવે તમારે? મારે તો અમન 3 બહેનો આ વાત તો ખબર નથી. તમને ત્રણે બેને ખબર હોય તો આવો નહીં ચમ ઢાંચીને જાશું સોનું. તે 13 દીકરા લાયા છો હતી તમે? તા શું મોરલા ઘરના હતા એ કેન્દ્રમાં મેલવા બાપા મોરલા ઘરના? કોણ લોન કરી નથી? ઓય ક્યાં થઈ ગયો ખાતરી એ પણ તમારે 13 દીકરા? ઓએ હમણે બે મહેમાન આયા હતા. ઓય કે મોટો છોકરો ડોકો લઈને આવ્યો પંખાને સકડીએ ચડાયો. પછી ડોહા તો બે બંધાણી હતા ઘડીકમાં ખોર ખેંચવા માંડ્યા. ઓહો હવે ડોહા બંધાણી પાસે ડાકલાય ફાટી જાવ હોકમાં ઉનાળા. ફાટી જાય ને? છોકરો કે 1.5 કલાકથી પંખો ફેરવા મહેમાન હુતાક નહીં એમ નેસું તાકવા જા. પછી તાર તો છોકરાના નાકોણામાંથી શેડાના ટેપર ટપ ટપ 6-7 ટેપે તો મહેમાનનો મોઢો ફૂલ ભરાઈ ગયો. મેં મને એમ નહીં કીધું કે શરીર મારા ઘીનું મોઢું ભરી નાખ્યું તમે? મને કે શરીર મારા તમારે તો ઢાબાએ સુવે છે. એ લો કીધું ભલા આદમી આ ઢાબુ નથી સુવતું 1.5 કલાકથી છોકરો પંખો સકડીએ ચડાયો ઓય એટલે એના નાકોના સુવે હરો. ઓહો પછી અમન પછી આ શું આ તમારે ભાઈ આયા આ તમારા હા થાય છે. બધા ચા બીજે પાયો કે નથી પાયો? જય શિયારામ. હા હા અચ્છા હે મુરત ક્યાં આવજો એટલે આવું છે. પણ આપણે દીકરાની હગાઈ તો થઈ ગઈ ને નહીં થઈ ગઈ? હગાઈ નહીં ને છે મારકા પાટલે દઈ બૂટ ચાલી આવ્યો. આ તો મને જે શિયરમ કરવા આવ્યા છે. ઈ કશું નામ ના લે. અમે હમણાં કહેતા હતા કીધું આ શરીરનું ના દાવું પડે.
રૂપિયા વધે 7 મંડાવી કવિરાજ પાસે ખાલી વાત રૂપિયા વધે 6 તમારા પગે થઈ ખો કેમ તમારા પગે નથી મારા વાલા ઓલો કોથળીઓ ગોળ ખૂબ ચાટકાય એ માટે અરે મારા વાલા અમે તો ડોરાવાળી હાકર ખાય કાયમ ને તમારે ખબર નથી તમે તો કાયમ કોયડા ખો હવાનો ચલ ત્યાં સુધી આ નથી ઉઠતો રૂપિયા વધે 5 એક આલી લોજ અરે મારા વાલા છેની લોસ આલી તમે ફરીથી આલી પડે બધી વાત બૈરન કરાય નહીં તમારા પેટમાં વાતો રહે નહીં ઘરે બૈરાન વાતો ન કરે ના ચલ તમે પાડોશી એમ સાહ લેવા જતા કાતડા કરો કેવી રીતે હમણાં હું એની ઘરે પહોંચડું ઢેકડું હા ના તમે એક લાવો લાધાભાઈ સપ્તી ભરો ને અમારી એક ઘરની વાત કરું શું અમાર ડોહાને હે કુટિયા છે છે અફેરના વેપારી હતા તમે કોડા ચોકડીએ પકડાઈ ગયા તો રાજસ્થાન શા માટે ગયા હતા રશો લેવા આ તો પકડાઈ જ ને મારા વાલા તે પોલીસ વાળા અહીંયા મોરિયો બોલાવતા હતા રૂપિયો આલીને છૂટા થઈ ગયા કેવા મોરિયા બોલાય તમારા હે બોલાયો છે સાઈડમાં લઈ અને એ કોઈ પકડાણો જ પૂછો કેવા મોરિયો બોલે કેવું તા જુડી જાય રૂપિયા વધે 4 મોટી એક નોકરી બોમ્બે થઈ ગયો ત્યાં અરે મારા વાલા તમે બોમ્બે હતા હા અમે 3 બહેનો બોમ્બે હતી અરે રે કઈ જગ્યા ભીંડી બજાર અને શકરિયા બજારમાં તરફડતા હતા ઓએ જરે મેં બેન ને કીધું આ ભાઈ નું મને મોઢું સેધું સેધું કેમ લાગે આ ભાઈનું બોમ્બેમાં મોટું શાતું જ લાગે ને મોટા મોટી ઓળખાણ ને મોટા મોટી બોમ્બેમાં ફેક્ટરી આપણી ઓહો હો મોટા મોટી આ ફેક્ટરી શેની છે મારા વાલા એ લહણની લારી આમ ખોસામાં ઊભી જાય ને મન લઈ લે આપણી એને મારા વાલા કોઈ ફેક્ટરી ન કરાય અત્યારે મન લહણ લઈ ઉભો રહ્યો હોય એટલે ચલ કેટલાય લહણ મેલી આવ્યો કે અમાર તો બાધા છે અમાર તો આપણે લહણ ખવડાય નથી ઓએ ભાવ એવા છે અઢીને ઓહો હો હો અઢીઓ કહો રૂપિયા હોય અમે તો કોઈ દાડો દેખતા નથી ને મારા વાલા ચ ખબર હોય આપણે લાભ આલું નથી બાધા લીધી છે આખી વાંધવેડે ઓએ એટલે તો અમને લોન ની ખબર નથી ને મારા વાલા હોય ઉતરશે તારી તો દોર આવી ખાવાનું ચાલુ કરશે એમ હો અત્યારે તો ડુંગળી ને લહણ ને અડતો જ નહીં ના અમે તો કોઈ દાડો નથી અડતી મારા વાલા લગા કરી નહીં પછી કટાય રામધૂન માં આવવું પડશે કાંઈ લઈને નહીં જાઉં એમ રૂપિયા વધે 3 ઓય મને આ બેન નું મોઢું હવે શાતું લાગ્યું કાળી માતાનું તમારે બેન 40 રૂપિયાનું લહણ લઈ જાય હજી તો 40 રૂપિયા આલ્યા નથી અરે મારા વાલા કઈ બીજી બાઈ હશે આ બાઈ નથી અરે પોતે ફેશન માં બોલી તો મને કે કાકા ભંગાર વેચીને તમારા 40 રૂપિયા દઈ દઉં ઓહો હો સિટી માં એવી રીતે ફેશન માં પોતે બોલતા હતા ગામડામાંથી જાય તો સિટીમાં ફેશન માં બોલવું પડે કેવી રીતે શું કરો છો જાણીશ ને બાઈ અહીં તો કે હાડો વિપુલના કાકા ખાઈ લીધો ને કે હવે છૂટો ખરપ્યો એલો દાડો ઉજો જો બારો એમ કે ઓય ઉએ કાળી પંજાબી પહેરવા હતી ઓહો ત્યારે તો હાવ નાના ડબુકડા લાગતા હશે પોતે શું ઢબુકડા ચલ ચાર બૌટાવાનું ક્ષેત્ર એક જ છેડામાંથી હોય ઓએ તારું કરા કાંટા વાળ્યો હોય વાડ હોય અને વાડ ખેંચીને કેમ લીલ પડ્યો હોય ઓએ આમ હેડતા ખટુક જાણે ક્ષેત્રમાં લીલ પડ્યો આમ હેડતા હતા બોમ્બેમાં એને જેવો રાખતા હતા પોતે નાના છોકરા તો 3 દાડા નિશાળે ભણવા જ નથી ચલ કે મમ્મી જરાક આયા કીધું જરાક નથી અમારે વિપુલ ને મમ્મી છે તમાર ના કાકા અમારે ઘોરાણી છે કીધું ને હા તો ના ઉડારે રૂપિયા વધે 3 લાટને નહીં ગો ઓલે લયા ચા કાવલો તા
અમે ખાવાની ચીજ મંગાવી હતી તમે લાવી મને તો ચીજ આના ઉપર ચીજ સડે હરી હાલ વરે શું મંગાયું અમે તો ખાવા માટે પાપડ પીઠો આ મંગાવ્યો પાપડી પીધો ભૂલી ગયો ને હવે સાચી કીધું લાવ્યો ચારેયના નામનો અરે મારા વાલા તમારા નામનો અમારે હતો જ. એમ ખબર નહીં પડે પણ એક પાપડી પીધો કઈ સંભળાવો હા તો ખબર પડે અલ્યા પાપડ પીઠો આયો ખાવાનો કઈ ના લાયો મારા રોયા તરબોલવાની ટેવ છે ખડિયા મર ખાલી એ ચપટી નથી આલી મારી રોઈ તારે બોલવાની ટેવ છે તો ખરા ચોખા છે તારો બાપ કમાવા જાશે મારા રોયા તરબોલવાની ટેવ છે આવું હોય તો ખાશે નકા સીધા મહાનીએ દાશે મારી રોઈ તારે બોલવાની ટેવ બે પૈસા ના ચંદન યુ બાટીલા કરીએ બે પૈસા ના ગોપીર ચંદન યુ બાટીલા કરીએ બે પૈસા ના ગોપીર ચંદન યુ બાટીલા કરીએ બે પૈસા ના ગોપીર ચંદન યુ બાટીલા કરીએ એ રામજીએ રાંડા બોયા લોટી રંગ કરતો ભરીએ મારા રોયા કર કાટા દઈ એ કાટી કાટી આંબલી ને યતી કાટા દઈ ખાટીર ખાટી આંબલી ને યતી કાટા દઈ એ ખાટીર ખાટી આંબલી ને યતી કાટા દઈ તારે મારે સબ પડનાથી તું તે મારો મારા રોયા તાર બોલવાની ટેવ છે દેવે સાંજી બંધ પડીને માય ભરેલો ટેટો દેવે ધોની બંધ પડીને માય ભરેલો ટેટો તારે મારે સબકડની તારા ભાઈ મારો બેટો બાબાની દાદી ના પાપા તારે બોલવાની ટેવ છે બજારમાં ન જ્યોતિર લાયો ટેટો હું ગઈ બજારમાં ને ક્યાંથી લાવ્યો ટેટો હું ગઈ બજારમાં ને ક્યાંથી લાવ્યો ટેટો હું ગઈ બજારમાં ને ક્યાંથી લાવ્યો ટેટો તારે મારે સંભળાતી તું તમારો મારા રોયા તારે બોલવાની ટેવ છે મારા ઘરનો મેં ધરિયાળો અમે કરાય એમ થાય મારા ઘરના મેં દણિયાનો મેં કરું એમ થશે મારી સાથે વેર કરો તો હદાય કોયડા ખાશો બાબાની મામી સબળનાથી પગને તારા રોટા મારા રોયા તાર બોલવાની ટેવ એ જાને મારી રોઈ તારે બોલવાની ટેવ એ જાણે મારા રોયા રવાડવાની ટેવ છે થૈયા થૈયા લગાતા થૈયા થઈ તારા બાપે ઘોડું લીધું વેત ભરીને
કૂટા શકરે મુયો મારી રોઈ તારે બોલવાની ટેવ છે જમન પરામાં જમના ડોસી બળતણ લાયા કાપી 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 લૂટ કૂતરા ખાઈ ગયા મેં ચૂલ્હા પર મારા રોયા કેસ નહીં ગમતો વાયુ કરે ને ઉલટી થાય તો તમારી બેન ભલે કઠડા ઉપર ચડી જાય હમણે નકારો એવું છે એમને ઓય પાપા ઠરી જાવ ને હા કશું ના ઠરે પાછી તમને બીજી ખબર ના અમારે ત્રણ બેન કીએ જમ ગામ જવાનું ગાવાનો ચોઈ વાત કરે સોના બસ તારા ગાડી મહણિયામાં જાય એ બેન કે મોહણીયમ કે તો અહીંયાને ખબર સોના મહણિયામાં દાશિયા ગાડી પણ કેમ મોહણીયામાં જ જાય વગર બરીકની ગાડી બીજે જાય છે કોઈ દાડો તમારી ગાડી મહેસાણા ગઈ ઓય કેટલા ડોહાન ફુગાડ્યા નેરે તો હું જા હમણાં બે ડોહા ભોંગળી પીતા હતા રાતે 12 વાગ્યા હેડ્યો હતો પછી મન કે બટા તે સારું કર્યું વેલા ફુગાડી દીધા કે ઓહો કીધું લાવો ભોંગળીની હટ કરો મારે કે હટ મારવા જો તો મહેસાણા ભેળા થઈ ગઈ શું થયું આ છનું આ ગાડીને ધક્કો મારશો તાર તો સારું થાય છે ડાયરેક્ટ ચડી જાવ કઠેડા ઉપર એ ધક્કો મારો લે બેન ધક્કો મારો એ ઉભી રહે હુડ ફડાવી શું કામ છે આ અમાર મોડું થાય ને એટલે આ તમે ગાડા ઉપર બેહજો કોટલાની માથે આ એવી ગાડી પહેલી વખત દેખી ને માં અરે મારા વાલા પણ તમે આટલું બધું કમો છો તો બેટરી એક નવી નંખાવો પડી તો જરા કામ હેડ્યા હોય મારે કામેની ગાડી લઈને બાબરામાં તમારે એમાં લૂપમાં ચડી જાય અમારે ઈ વાત લાગ ગળાઈ ની પૂછી એ ઉભાનો ગાડી ગેરમાં છે લૂંટણ કરવા જો પછી ધક્કો મારો ઓય કરે ગાડી એ બેન નો હોબો બાકી રાખો તમે તમારી બેન ને કોણ હોબુ ઉતારે મેલીને આવે શું ભેળો લઈને આયા લીધું જવા દાંત નહીં પડે આખું સોગટું મારું ને હરજી હા હવે લૂંટણ થઈ ગયો હવે ધક્કો મારો એ ધક્કો માર એ બેન આ ગાડી એટલી હલે અરે મારા વાલા એ તમારી ગાડી આટલી હલે છે કે ઈ તો ગાડીને એન્જિનના બોલ ઢીલા છે પૈસા દુએ ને બોલટ પર ટાઈટ કરાવો નથી દાદા તૂટી જાય એમ છે બોલ કાંટા થઈ ગયા છે નહીં રોવે ને કરો ગાડી તૈયાર કરો મોટર તૈયાર વાર હોય નહીં લગા પાપા 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 કરો ગાડી તૈયાર કરો મોટર તૈયાર વાર હોય નહીં લગા હાલો એક્સિડન્ટ કરી નાખો તમારા 3 બેન નો અરે મારા વાલા તમે લાયસન્સ પર ડ્રાઈવર નથી હો જેમ આટલા વર્ષે કેવું પડ્યું લાયસન્સ વાળા ડ્રાઈવર નથી મારે કેવું નતું પણ હરપણા હાટે કેવું પડ્યું કારણ કે હમણાં મારી 3 બહેનોનો એક્સિડન્ટ કરીને ઊભા હોય આવી બેન ભારતમાંથી ઓછી થાય તો આપણો ભારત દેશ ઓછો આવે નકા બચાનો ખાટામ છે શેણે કે ધરાવીને ધન ના નીપદે કુળવીને માઠું ના હોય જહલ ને જખરો નીપદે પણ એની માં હોથલ પદમણી હોય તો તઈને શંખણીયા છો આ પાપડ ને વાવણી બજારમાં ઊભા પકોડી તો તમારે શિવાજી ગ્લેશર દાડેદા ના પાકે તો બાગડા હોય આવ કરો ગાડી તૈયાર કરો મોટર તૈયાર વાર હોય નહીં લગા એ વટલા ડબ્બા ભારા પડ્યા એ વડો ડબ્બો તો બાપડો હા ફોરો છે એ હાડવાલ નો છોકરો એ કરે એ ગો ચાલો મિત્રો ભાગ બીજો દેખીએ
ચાલો મિત્રો ભાગ ત્રીજો દેખીએ. સુબા બાલુબા 201 રૂપિયા હાલ છે સાંભળા ભગવાનને લેતી તપાસ કર્યા હતો આપણા રાજની અંદર સરસ સારું ચાલી રહ્યું છે રાજમાતા પર હરદ્વાર દાવા પણ છે અને મના છે વગર કોણ કે બાપુ હા પ્રધાનજી જી હો તમે ગૌશાળાની તપાસ કરી આવો કયા ઘાસ કી ઉપર છે ગૌશાળામાં ઘાસ સારું લાય છે અને નિશાળના છોકરા કેવું ભણે છે જરા તપાસ કરી આવો નિશાળમાં છોકરા ભ્યાતરિયા ઉપર બેઠા ભણે અત્યાર તો અરે પ્રધાનજી તમે રાતે 12 વાગે કાળી બસેની ઓઢે નગર ચર્ચા લઈ આવો આપણા રાજમાં કોઈ દુઃખી તો નથી ને એ જોવા લાવો પડશે દુઃખી કોઈ નહીં હોય હતો કેનારો આવી છે ના કમાય પછી એના ભોગ બાપુ આપણા રાજમાં સારું છે લ્યો ધીરો સારો છે બરોબર છે ત્યાં તો વાળામાં 4 રૂપિયા મજૂરી છે વાહ અરે પ્રધાનજી જી હો અરે આશા ભાઈ બતાવજો આ હોવા નકા રહી જાય છે બધા નિશાળમાં નાટક કરવા થાય આવું હવે કાલે રવિવાર છે એટલે આખો દી રાવણના વેહમાં ધમાલ કરી દો અરે પ્રધાનજી જલ્દી બોલાવો આવી બાપુ એક ગેટ તો આવી એ હેડો અમારે બાપુનો હુકમ છે હારા ગરબા રમશો હવે બાપુ સહેલિયા પણ આવી ગઈ છે થોડીક મુલાકાત કરતો આવું હા એટલે પૂછી આવો જાઓ જલ્દી જાઓ એ બધું નતો ને નહીં અપ્સરા આવ્યો છે હા નાચાવાળી બાળાઈ અમે કીધું અમે બધું લાવો ને બધું લાવ્યા છે ત્યાં તમે તો હારા રાજની અંદર સોનાનો ગરબો મંડળો છે હા હારા ગરબા રમશો તો પણ ઇનામે કાંક મળશે લાભની હિંમત છે ખાતા એમાં શું કહેવાનું હોય જાઓ અમે નાચવામાં ના પાડીએ છીએ બાપુ બોલો રાસ મંડળ રમવા માટે પણ ગોપિયા બધાની છે સરસ સહેલિયા પણ ઇનામ બીજું કઈ રાખેલું ખરું ઇનામ અરે પ્રધાનજી જય બાળાઓ સારા ગરબા ગાશે સારું રમશે મને ઇનામ રાખે છે આપણે એક સોનાની ચેન તોલાની એટલે 1000 રૂપિયા રોકડ આપવામાં આવશે પ્રથમ ઇનામ સોનાની ચેન બીજું ઇનામ છે 1000 રૂપિયા જે સારી બાળા રમશે એના માટે એનું નામ લાપરી એવું કઈ ના મળે એવું કઈ નહીં ઈ લાખો ને સારા ગરબા રમશે હા એને 1100 રૂપિયા હા અને સાયકલની ચેન અમારે કોઈ સાયકલ વાગતી નથી ચેનો હરે દૂધની બેની ત્યાં આગળ તો બાઈક તૂટશે નહીં તો હાલો 1 તોલાની ચેન સોનાની 2 વર્ષ રમવું તો પડશે તો ગરબા ચાલુ કરો અમારા બાપુ મોજમાં આવી જાય તો તે ભલે ઇનામ વધારો કે આઠરે કુવાને નવા હાલો મારા
ભાઈ થોડું દાતા હે बहुत बड़ी આપણે જગા પડે મધુપન કરી નાખો લાવ હાડો સાચી જાઓ આપણે બોરા લાયા છોકરા હારું સાચો કેમ કડવો છે નાના ફાંડિયાનો લાગે ઉપર સળી જોયો જાગે લ્યો મધુ પણ આવી ગયું લાયો હો સારું છે ને મસ્ત મસ્ત ચાખી લાયો ચાખી લાયો ઘણું ચાખ્યું નહીં કે ઘણું શું કરે સાચી આ તો આપી દીધું હે ઘણું તો પાસે ખાતે રમી કરશે તાર શાક છે હળીઓ બાપુ ફોયણા ના કરે એ પઠાણ હે મને પીવા છે પછી અમે હવે બધા નહીં હા વસ્તુ સારી છે ને તો લગાય મસ્ત એમ તો બાપુ મારું નામ પડે તો વસ્તુ હારી હાલે હા હે નંદન હવે બાપુ તમે મને ચાર દેખો લ્યો આ તો દેખાય ને નકા તો હમી હાથના દડે મકુડો ધોળતો વગાડે અરે પ્રધાનજી હે? મેં તને કહ્યું તો ને પહેલો જ કે તું થોડો દારૂ પીએ હવે થોડો પીઓ ઘણો પીઓ બાપુ થઈ છે થોડા જેવી હવે તો મને ફાંદા મોટા મોટા ઉજાવે એવું લાગે કરે કશું તો ના કર્યો છે લ્યો હે નંદન પકડી બાપુ હવે ધોવાના હોય તો મારે ઘોડો થવું પડે અરે પ્રધાનજી હે તો હવે હાલો હવે ગરબા જવા પડી જોઈએ હવે શું થાય ઘરમાં જોવા ચાર મજા આવે ચાર કામ આવ્યો થોડો પીએ બોલો પીલો કોઈ ના હોય હે નંદન હું તારો બાબુ તમારો પ્રધાન છું હું તમારો બાપુ ને તમે નંદન એમ નથી કહો અરે તું મારો બાબુ નહીં હું તારો બાબુ એવું એમ એ હું તમારો પ્રધાન હા એવું ચાલો હાલો હવે જોવા પડી બતઈ રાજા ગણપડિયા રે તોરાવો જીરે મેલો લાલિયા રે લો બતઈ રાજા ગણપડિયા રે તોરાવો જીરે મેલો લાલિયા રે લો એ બતઈ રાજા ગણપડિયા રે તોરાવો એ જીરે મેલો લાલિયા રે લો બતઈ રાજા ગણપડિયા રે તોરાવો જીરે મેલો લાલિયા રે લો એ આયા આયા નવરાત્રો ના નવધારા ગરબે રમવા નીસયા રે લો આયા નવરાત્રી ના નવધારા ગરબે રમવા નીસયા રે લો હે રમે રાજા ની રે કોરણી આટવી નાર પુનર મે રે લો રમે રાજા ની રે કોરણી આટવી નાર પુનર મે રે લો એ પાવાગઢનો પાતળિયો જબ રાજા બોલે તરીને ઉભા તારે લો પાવાગઢના રાજા પાતળિયો એને તરી ઉભા તારે લો એ પાવાગઢનો પાતળિયો જબ રાજા દારૂનો ભાન ભૂલી બેઠા રે લો એ રાણીઓ રે લો પ્રધાનજી અરે પ્રધાનજી ને પકડી છે અમે પકડ્યા છે બાપુ કોને પકડી તે કોઈ કાઢ્યા તો દોષી મારે હેલ્યો મોટી છે ફોન ભૂલી ગયો તું બાપુ નશામાં આવું થાય તાર મૂકી આવી
વેલી ગયો ને એમ ને હું તો કે બટા નથી ને આમ આવી અરે પ્રધાનજી યો મેં પકડી છે મહારાણે અમે પકડ્યો છે ડોશીમાં 80 વર્ષનો ઈમાં બાપુ ખર્ચો વધી જાય છે તો મૂકી દે ઓય કોમ તો લાંબુ નથી મળતો નથી હા હા મૂકે અરે પતઈ રાજા હા અરે 12 લાખ માલવાના ધણી હા તમે અમારો પાલવડો પકડ્યો હા અમારો પાલવડો મૂકી દો પતઈ રાજા કેમ અરે પતઈ રાજા અરે બાળા અરે બા તું કોણ છે ક્યાંથી આવે શું તમારા નામ નાખી દે જણાવો તો ખરી બુદ્ધિ અરે પતઈ રાજા બોલો અમે તો એક નાચવા વાળી બાળા તરીકે ઓળખાઈએ છીએ હે તો બાળા છો અસલ નામ બતાવો તમારું અમારું નામ એક છે અરે બાળા તું નામ નહીં કેવું ને નહીં. અરે ખ્યાલ છે તું કોણ છે કોણ છે? અરે બાળા તું કોણ છે મને ખ્યાલ છે તમે એક બાળકોની એટલે ફૂલ બચવા નામ રાખ્યા છે માટે હજુ બોલી જાઉં અરે પતઈ રાજા હા. તું તને એટલી ખબર છે તો તે મારો પાલવડો ગયો છે પણ જો તું હદીએ પાલવડો મૂકી દઈશ તો હું તને દીકરો બનીને જાતો કરીશ કારણ કે મેં તને નાનેથી મોટો કર્યો છે નહીં નહીં એટલે મને તારા ઉપર દયા આવે છે પણ સાંભળી લે હું સામા ડુંગરે ઉતરી મહાકાળી છું હે હજી મારો પાલવડો મૂકી દે નહીં મૂકું તો નહીં મૂકે તો પતઈ રાજા પરિણામવાનું સારું નહીં આવે ભલે. કારણ કે તારો પાવો હવે પાપે ભરણો છે હે હા મહાકાળી છે હજી એ પાલવડો મારો મૂકી દે પતઈ રાજા નહીં મૂકું અરે બા તું મારી જા નહીં માનો તો નહીં મને તો જબરજસ્તી નહીં જાય મારે તારી મારી રાણી બનાવીશ માટે સોની રે માડી તારે
રાતના વાગે 12 તો મને આવતી હતી ઊંઘ ને બીડીને તો હાડા કાઢતા આવતા રહ્યા ઘરે. તો ચાલો મિત્રો આપણે હોઈ જઈએ હવે.